હવે શું કરશું કરીશ? હું પણ એ જ વિચારું છું મોટા ભાઈ. આ બધા એ સપ્લાયર્સ છે જેમણે આપણે આટલા વર્ષો સુધી ધંધો આપ્યો છે, એ પછી શાકભાજીવાળો હોય કે પછી કરિયાણાવાળો. જ્યારે આજે આપણને જરૂર છે ત્યારે એમાંનો કોઈ પણ આપણને ઉધાર આપવા માટે તૈયાર નથી. મોટા ભાઈ, એક સમય હતો જ્યારે એમને માલ ભરવાનો હોય ને ત્યારે આપણે એમને એડવાન્સ પૈસા આપ્યા છે, જેથી એમને 2 પૈસાનો ફાયદો થાય. અરે પેલા કરશન કાકા, એમની દીકરીના જ્યારે લગ્ન હતા ને ત્યારે મમ્મીએ એમને 5 લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા. અને આજે જુઓ, એમણે પણ ચોખ્ખી ના પાડી દીધી. બધાનો સમય આવે છે ક્રિશ, અને સમય જ એમને પાઠ ભણાવશે. તમે ટેન્શન ના લો મોટા ભાઈ, ભગવાન આપણને ચોક્કસ આમાંથી નીકળવાનો રસ્તો બતાવશે. તો હવે શું કરવું છે? મોટા ભાઈ, એક કામ કરી, આપણે આ એરિયામાં આજુબાજુમાં જેટલા પણ શાકભાજી કે કરિયાણાવાળા છે ને એમની પાસે જઈને વાત કરી, કદાચ એમાંથી કોઈ માની જાય. ઠીક છે, તો હું શાકભાજીવાળાને જોઈ લઉં છું અને તું કરિયાણાવાળાને જોઈ લે. ઠીક છે. મોટા ભાઈ, હાલો, આ પૈસા રાખો, અને જો વધારે જરૂર પડે ને તો મને ફોન કરજો. ઠીક છે? હા, ચાલ. જો નીલા, આ લિસ્ટ પ્રમાણે હવે આપણે બધી તૈયારીઓ કરવાની છે. હા મમ્મીજી. મમ્મીજી, એક વાત કહું? હા બોલ ને બેટા. તમે જે મને કોન્ટિનેન્ટલ ડિશિસ બનાવતા શીખવાડી છે ને, એ હવે આજે કામ લાગશે. મમ્મીજી, મને 200 માણસોનું જમવાનું બનાવવાનો કોઈ એક્સપિરિયન્સ નથી, એટલે મને ડર લાગે છે કે ક્યાંક સ્વાદમાં ઉપર નીચે ન થઈ જાય. અરે નીલા, તું શું કામ ચિંતા કરે છે? હું છું ને, હું તને બધું જ શીખવી દઈશ. હા, પણ હા, જેવો સામાન આવશે ને કે ફટાફટ બધી તૈયારીઓ શરૂ કરવી પડશે. રાહ જુઓ, બધો સામાન આવતો જશે. ઉર્મિલાબેન, હું આવી શકું? અરે મિતા, એવું કેમ પૂછે છે? આ તારું જ ઘર છે ને. આવ આવ, બેસ. પણ રૂમ તો તમારો ને, એટલે પૂછવું પડે. બધો સામાન આવી ગયો? જો સામાન આવી ગયો હોય ને તો હું તમારી હેલ્પ કરવાનું વિચારતી હતી. મિતા, અત્યારે તો એવી કોઈ જરૂર નથી, પણ હા, કોઈ જરૂર લાગશે તો ચોક્કસ જણાવીશ. થેન્ક્સ મિતા. અરે, એમાં થેન્ક્સ એનું? આવું તો મને બહુ ગમે. નીલા, આજે બધા માટે જમવાનું હું બનાવીશ, તમે તમારું કામ કરો. ભાઈ, હું આવું છું ને. બસ ને, તમે લોકો 200 માણસો જમવાનું બનાવવાના છો, અને હું 8-10 માણસો જમવાનું નહીં બનાવી શકું? હા, હું ઉર્મિલાબેન જેટલી એક્સપર્ટ તો નથી, પણ બધા ખાઈ શકે ને એવું તો હું બનાવું જ છું, હે ને ઉર્મિલાબેન? અરે ના મિતા, તું જમવાનું સરસ જ બનાવે છે. થેન્ક્સ. આજે તમારો ઓર્ડર સક્સેસફુલ થઈ જાય ને એટલે મજા આવશે, નહીં? હા, જીવનને એક નવી દિશા મળશે. બધું થોભી ગયું છે, એને એક ગતિ મળશે. એવું જ થશે. ભગવાન પર ભરોસો રાખો. મિતા, તું અમારા માટે કેટલું પોઝિટિવ વિચારે છે. ગયા જન્મે ચોક્કસ મેં કોઈ પુણ્ય કર્યા હશે કે આવી કપરી પરિસ્થિતિમાં અમને તારો સાથ મળ્યો છે. બસ બસ, મારા આટલા બધા વખાણ ના કરશો, નહીતર વખાણેલી ખીચડી દાઢે વળગશે. શું મિતા, તું પણ કંઈ પણ બોલે છે. હું બધા માટે ફટાફટ જમવાનું બનાવી દઉં. આ ક્રિશ અને હર્ષભાઈ 200 માણસોનો સામાન લઈને આવશે, તમને ભૂખ નહીં લાગે? વાત તો સાચી છે. તો ચલો, હું ફટાફટ જમવાનું બનાવી દઉં. હા. તમારે જેટલી રાહ જોવી હોય એટલી જોતા રહો, પણ તમારા ઓર્ડર માટેનો સામાન ક્યારેય નહીં આવે. એમએસપીના રેગ્યુલર વેન્ડર્સને તો મેં રોકી લીધા. એ લોકો ક્રિશને ગ્રોસરી કે શાકભાજી નહીં આપે, પણ આસપાસના જે ગ્રોસરીવાળા છે એ લોકોની પાસે ક્રિશ અપ્રોચ કરી શકે છે. એનું હું શું કરું?
હા. શું વિચારો છો ઉર્મિલાબેન? હા રશ્મિબેન, કંઈ નહીં. આ ક્રિશ ને એ લોકો હજી આવ્યા કેમ નહીં? કોઈ પ્રોબ્લેમ તો નહીં થઈ હોય ને? ના ના, તમે જરાય ચિંતા નહીં કરો, એ લોકો આવતા જ હશે. ઉર્મિલાબેન, કદાચ સામાન વધારે છે એટલે આવતા મોડું થયું હશે. જમવાનું તૈયાર છે, તો આપણે જમી લેવું છે. ના મિતા, છોકરાઓને આવવા દે, પછી સાથે બેસીએ. હા, આવી ગયા. અરે ક્રિશ બેટા, આવી ગયા તમે? અને બધો સામાન લઈ આવ્યા ને? અમે બધા ક્યારની તમારી રાહ જોતા હતા કે તમે સામાન લઈને આવો ને ફટાફટ આપણે કામે લાગીએ. એકચ્યુઅલી દિવાળીનો ઓર્ડર છે અને આપણી પાસે સમય પણ બહુ ઓછો છે. બધો સામાન પાછળ કિચનમાં મૂકી દીધો છે ને? મમ્મી, એક પ્રોબ્લેમ થયો છે. શું થયું બેટા? શું પ્રોબ્લેમ છે? મમ્મી, આટલા વર્ષોથી આપણે જેમની પાસેથી આપણી હોટલ્સ માટે લાખોનું શાકભાજી, કરિયાણું, બધો જ સામાન જે લેતા આવ્યા છીએ, એ લોકોએ આજે આપણને સામાન આપવા માટે ના પાડી દીધી. શું? શું? હા, આવું કઈ રીતે બની શકે ક્રિશ? આપણે વર્ષોથી આપણા વેન્ડર્સને સાચવ્યા છે અને એમને જરૂર પડે ત્યારે લાખોની મદદ કરી છે, અને આજે જ્યારે આપણને મદદની જરૂર છે તો એ લોકો ના પાડી રહ્યા છે. મમ્મી, અમે તો થોડા એડવાન્સ આપવા પણ કહ્યું, તેમ છતાં કોઈ તૈયાર નથી. ક્રિશ, એક મિનિટ બેટા, એક મિનિટ. હલો કરશનભાઈ, હું ઉર્મિલા નાણાવટી બોલી રહી છું. હું શું સાંભળી રહી છું? તમે મારા દીકરાઓને કરિયાણું આપવાની ના પાડી? કરશનભાઈ, જ્યારે તમે તમારી દીકરીને પરણાવવા નીકળ્યા હતા ને, ત્યારે મેં જ તમારી મદદ કરી હતી. એ યાદ છે ને તમને? અને આજે જ્યારે અમને તમારી મદદની જરૂર છે ત્યારે તમે હાથ ખંખેરી રહ્યા છો. તમારામાં માણસાઈ જેવું કંઈ છે કે નહીં? અને આપણા આટલા વર્ષોના સંબંધની તમે આટલી જ ઇજ્જત કરી. તમારા માટે પૈસા મહત્વના છે, માણસ નહીં. આપણા આટલા જૂના સંબંધોની પણ તમે ઇજ્જત ના રાખી. શું? શેની મજબૂરી? હો, આઈ સી. ઠીક છે કરશનભાઈ, સમયને બદલાતા વાર નથી લાગતી. ભલે સમય અત્યારે અમારી તરફેણમાં નથી, પણ એક દિવસ એવો ચોક્કસ આવશે જ્યારે સમય અમારો હશે અને તમને અમારી જરૂર પડશે. ના ના ના, મારે તમારી કોઈ જ વાત નથી સાંભળવી. શું થયું ઉર્મિલાબેન? મારી આટલી વર્ષોની મહેનત પાણીમાં મળી ગઈ. આજે જ્યારે મારા દીકરાઓની જરૂર છે ત્યારે કોઈ મદદ કરવા તૈયાર નથી. યુ ડોન્ટ વરી, તમે બધા શાંત થઈ જાઓ. ક્રિશ, આપણે ઘરની બાજુમાં જે માર્કેટ છે ત્યાં તે તપાસ કરી? પપ્પાજી, હું બધાને મળ્યો, બધાને રિક્વેસ્ટ પણ કરી, અરે 20% એડવાન્સ આપવાની પણ વાત કરી, પણ કોઈ ઉધાર સામાન આપવા માટે તૈયાર જ નથી થતું. હો, હવે મને સમજાયું. કદાચ મારા વેન્ડર્સને કિયારાએ ધમકી આપી હશે. અને એટલે જ એમણે સામાન આપવાની ના પાડી. બની શકે છે, પણ આપણા ઘરની બાજુમાં કરિયાણાની જે દુકાન છે એને શું કામ ના પાડી?
મને નથી સમજાતું. હવે શું કરીશું મમ્મીજી? હા મેડમ તમારા કહેવા પ્રમાણે એમની ઘરની આસપાસના બધા જ કરિયાણાવાળાને કહી દીધું છે કે પાર્ટી ફ્રોડ છે, તમારા પૈસા બાકી રાખીને રફુ ચક્કર થઈ જશે. એટલે હવે મને નથી લાગતું કે એમાંથી કોઈ પણ એમને સામાન ઉધાર આપે. વેરી ગુડ. જો તમે બરાબર કામ કર્યું હશે ને તો તમારા મહેનતાણા ઉપરાંત હું તમને ઇનામ પણ આપીશ. ઓહો. પણ હા, જો કોઈ લોચો પડ્યો ને તો જેવી રીતે મને આપતા આવડે છે ને એવી જ રીતે કઢાવતા પણ આવડે છે. સમજ્યા? મેડમ તમે ચિંતા છોડો બધી. આ ધનંજય છે ને, કોઈ કામ હાથમાં લે ને અને સામ દામ દંડ ભેદ ગમે તેમ કરીને પૂરું કરીને જ રહેશે. કારણ કે એમાં તમારા કરતાં મારો ફાયદો વધારે હોય છે. સારું છે. હવે એક કામ કરો, એ લોકો પર ચાપતી નજર રાખો. એ લોકો ક્યાં જાય છે, શું કરે છે ને એ બધી જ મને ખબર હોવી જોઈએ. ગોટ ઇટ? જી મેડમ, નિશ્ચિંત થઈ જાવ તો. મારી બેટી બહુ હોશિયાર છે. પેલું કહે છે ને કે સાડી અડધી ઘરવાળી હોય છે, એટલે કે અડધી ઘરવાળીમાં આપણને રસ નથી, આ અડધી સંપત્તિમાં આપણને પૂરેપૂરો રસ છે. જો ધનંજીએ મારા કહેવા પ્રમાણે બધું કર્યું ને તો બહુ જ મજા આવશે. તારું તીર નિશાના પર લાગ્યું છે કિયારા. કોઈ એમને ઉધાર આપવા તૈયાર નથી. બંને જણા ખાલી હાથે આવ્યા છે. યસ ક્રિશ, જો તને કોઈ કરિયાણું જ નહીં આપે તો તું લોકોને ખવડાવીશું. હા, એક વસ્તુ છે, તું ચોક્કસ કહીશ, લોકોની ગાળો. કિયારા, તું ત્યાં શું કરે છે બેટા? ચલ ને જલ્દી જમી લે ને. હા બા, આવી. ઠીક છે, જલ્દી આવજે હો, મને તો બહુ ભૂખ લાગી છે. હા, આવું છું, 2 મિનિટ. આજે તો હું પેટ ભરીને જમીશ ક્રિશ, પણ તમારા લોકોના ગળાની નીચે એક પણ કોળિયો નહીં ઉતરે. સાંભળો, હવે શું કરીશું? હું પણ એ જ વિચારું છું રશ્મિ. આ લોકોની MSB ગ્રુપના તો વેન્ડરનું સમજ્યા કે યાર એ ના પાડી હશે, અને એમાં એ લોકોનો કંઈ વાક પણ નથી. એ લોકો કોઈ બીજાને માટે પોતાનો ધંધો શું કામ છોડે? કેમ? એ લોકો કોઈ નથી? ઉર્મિલાબેન અને ક્રિશે એ લોકોને આજ સુધી બિઝનેસ આપ્યો છે. તે લોકો થોડો સામાન ન આપી શકે? એમનામાં એથિક્સ જેવું કંઈ છે કે નહીં? હવે એ બધી વાતોનો કોઈ અર્થ નથી રશ્મિ. હવે તો બસ પૈસા જ બધું થઈ ગયું છે. લોકો બહુ પ્રેક્ટિકલ થઈ ગયા છે. પણ મને એ નથી સમજાતું કે આપણી આજુબાજુના કરિયાણાવાળાઓએ કેમ ના પાડી. હા, મને પણ નથી સમજાતું એ કેવી રીતે શક્ય છે. કોઈને આટલો મોટો ઓર્ડર મળતો હોય તો બિઝનેસ માટે થોડું ઉધાર તો આપી જ શકે ને. આપણે એક કામ કરીએ રશ્મિ, આપણે ફોન કરીને સીધા કરિયાણાવાળા સાથે જ વાત કરી લઈએ, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. તારી પાસે એમનો નંબર છે ને? હા, 1 મિનિટ આપો. હા, આવ્યા. હલો પન્નાલાલ શેઠ, કેમ છો? મજામાં? હા, અમે પણ મજામાં છીએ. પન્નાલાલ શેઠ, આજે તમારી પાસે એક ઊંચો સરખો ગોરો સરખો છોકરો 200 માણસો માટેનો કરિયાણાનો સામાન લેવા માટે આવ્યો હતો. તમે એને ના પાડી દીધી. કેમ? ઓહ, તમને બહારથી કોઈએ એવું કહ્યું કે આ લોકો ફ્રોડ છે અને સામાન લઈને રફુ ચક્કર થઈ જશે. પન્નાલાલ શેઠ, મને એક વાત કહો,
એ બહારના લોકોની વાત ઉપર તમને વધારે વિશ્વાસ છે કે મારી વાત ઉપર વધારે વિશ્વાસ છે? હા, તો પન્નાલાલ શેઠ, તમે થોડાક એડવાન્સ લઈને એ છોકરાને સામાન આપી દો. જો એ પૈસા નહીં આપશે ને તો હું તમને બધા પૈસા ચૂકવી આપીશ. અરે તમે એ તમામ બિલ મારા ખાતામાં ઉતારી દેજો. અને જો એવું હોય તો મને કહી દો, હું બધા જ પૈસા અત્યારે જ તમને ટ્રાન્સફર કરી આપું. શું કહ્યું? એની કોઈ જરૂર નથી. એનીવેઝ, તમે એને સામાન આપી દો, બાકી બધી જવાબદારી મારી. થેન્ક યુ. થેન્ક યુ પન્નાલાલ શેઠ, તમારો ખૂબ ખૂબ આભાર. રશ્મિ, મને સમજાતું નથી આ છોકરી કઈ હદ સુધી જઈ શકે છે. સાચે પણ સાચું કહું ને તો એ છોકરીને બદલવી મુશ્કેલ છે. આપણે જ કંઈક વિચારીને રસ્તો કાઢવો પડશે. પહેલાં તમે એક કામ કરો, ક્રિશને જઈને પન્નાલાલભાઈનો એડ્રેસ આપી આવો, એટલે એ જઈને સામાન લઈ આવે. રશ્મિ, તને ખબર છે ને આ લોકો કેટલા બધા સ્વાભિમાની છે? એ લોકો ઓર્ડર જતો કરી દેશે પણ કોઈનો અહેસાન માથે નહીં લે, અને આપણો અહેસાન તો કોઈ કારે નહીં લે. હે ભગવાન, હવે આપણે શું કરીશું? ક્રિશ, હર્ષ, ચાલો જમી લો. બહુ મોડું થઈ ગયું છે. તમને લોકોને ભૂખ નથી લાગી? અમારી તો ભૂખ જ મરી ગઈ છે પૂરી. હા ભાઈ, હવે શું કરવું ને એ જ સમજાતું નથી. ક્રિશ અને હર્ષે બધે જ પ્રયત્નો કર્યા પણ કોઈ સામાન આપવા માટે તૈયાર જ નથી. હવે આવતીકાલનો ઓર્ડર કેવી રીતે પૂરો કરીશું ને એ જ નથી સમજાતું. જો તમે લોકો ભાઈ ભાભીને ના કહેવાના હોવ ને તો હું તમને એક આઈડિયા આપું. હા મિતા, બોલ ને. અમારે કરિયાણાવાળો છે, અમે વર્ષોથી એની પાસેથી જ બધું મંગાવીએ છીએ. હું તમને એનું એડ્રેસ અને નંબર આપું છું. બહુ સારા માણસો છે, મને ખાતરી છે એ તમારી હેલ્પ ચોક્કસ કરશે. ભાઈ, અમે બધે જ ટ્રાય કરીએ પણ અમને કોઈ સામાન આપવા માટે તૈયાર જ નથી. ફરી એકવાર ટ્રાય કરવામાં શું વાંધો છે? હા ક્રિશ, મિતાની વાત તો સાચી છે. અરે પણ મમ્મી, ક્રિશ, જો બેટા, આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. એકવાર ટ્રાય કરી જોવામાં શું જાય છે? ઠીક છે મમ્મી, એકવાર એમની સાથે ફોન પર વાત કરી જુઓ. જો એ આપણી કન્ડિશન પર સામાન આપવા માટે તૈયાર હોય તો ધક્કો ખાઓ. હા બેટા, એકવાર કોલ કરી જો. હા, ફઈ નંબર આપો ને. હેલો, પન્નાલાલ શેઠ, હું ક્રિશ વાત કરું છું. ક્રિશ નાણાવટી. જી. હું તમને 20% એડવાન્સ આપવા માટે તૈયાર છું અને બાકીના પૈસા જ્યારે ફૂલ પેમેન્ટ આવી જશે પછી હું તમને ચૂકવી દઈશ. શું તમને મંજૂર છે? ઠીક છે, હું તમને અત્યારે જ પૈસા આપવા માટે આવું છું અને સામાન લઈ જાઉં છું. નાના શેઠ, એની જરૂર નથી. અરે પણ ઠીક છે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. ક્રિશ, શું કર્યું એમણે? મમ્મી એમને લિસ્ટ મંગાવ્યું છે અને એમને કહ્યું છે કે એમનો માણસ આવશે અને સામાન આપી જશે અને એડવાન્સ પૈસા પણ એ જ માણસને આપવાના છે. હાશ, ભગવાને મારી વાત સાંભળી લીધી. હવે તો ખુશ ને? હા હા, તો ચાલો હવે જમી લો. આજે તમારી રાધા ખૂબ ખુશ હશે.
જોયું શૌર્ય, તું ખાલી ખોટો મિતાફઈ ઉપર શંકા કરતો હતો. આજે એમના કારણે કેટલો મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. સોરી ભાઈ,